ચોકણ ભયા એ ભયા ઓહો હો હો આવું કરે હતું હોય કણ અરે મગફળી ની આદુ છું તો તું રાતે તો જબર જોર કરીને બોલતો હતો કે મારે મટકી ફોડવી છે ને અત્યારે તું એકણ હવાર વહેલા લાવે કણ હું આખા ઘેર ને બેન ને આખા વગર બધા ફરી વળ્યા આવે ખેતરમાં ના આવે તો ચો ઘેર હોય તો રાતના તું એમ કે મારે મટકી ફોડવી છે અને અત્યારે તું આ બધું કરવા બેસી ગયો તો અત્યારે તરત મટકી ફોડવી છે હજી કોણ વાળું 3-4 દાડા વાર છે મને એક તો જોર નહીં ચાલી રહેતો અને તું એક તો ઊંધી ઊંધી વાતો કરે છે અને ચો પેલા બધા એ રે ઈ તો ભવનજી ની નેસાળા ખેતરમાં નેસાળા ક્ષેત્રમાં શાંતિજી ને 2 જણા બસ વિરોધ ગાલતું ફરે છે મોટું છે એટલે તોય વિરોધ નહીં ભલે એને માથે વાઢો પડી પણ મટકી તો મુજ ફોડ્યો અમે પટલી હતા આ જઈને ફોડજે પરી જઈને જા તાર જ જઈને ફોડ પરી જા લે તું દોઢું નત બોલ આ ડોહલું નકામું ડોહલું છે અમાર આખા વાહની પથારી વને આ ડોહલે ફેવરી છે બસ વિરોધ છે ઊંચું જ નહીં આવતું મને એક તો કોઈ લોહી કઈડે છે લોહી કાઢતું હોય તો જઈને પાકી ચોક ખાડામ ખબર છે ઈર્યા આખા ગામમાં આપણી જ વાતો ખોદતા હોય ઈર્યા અમે હું તને શું કીધું ડોહલા મન દાડે ના કહેવાનું મન જે કહેવું હોય ને રાતના આઈને કહેવાનું રાતના હોય તું ભીજેલો હોય એટલે તને આખું ગગનમાં ગાતું હોય કે આમ ધરતીર ગાતું હોય તાર હોય જ ને તો અલ્યા મને તો લોહી કઈડે ને તો આ બધી ઊંધી વાતો લોહી કાઢતું જતો રે કે બોર્ડર ઉપર એટલે આ બોર્ડર ઉપર પૈયા હું ખાવા હે તારે બોર્ડર ઉપર જઈને લડકી બોર્ડર ઉપર તો હાલ તરત જતો પણ લેતા નહીં ના ડોહન લેતા નહીં તારો બા લે તું ઊંધું નત બોલ ને કે તને થાપાય હમણાં તરત અમે જાજે હોય થી હો અત્યારમાં ભાઈ બસ દાડો ખરાબ કરવા હેડિયા નેઠ એક તો મગફળી ને તો શિખર ઓને શિખર મારી ભાર કને આલી આ કોળિયાન અલ્યા મગફળી તો કાલે નેદા હે પણ પેલા આખા ગામમાં આપણી ખોટી વાતો કરી તને કોઈ ખબર પડતી નહીં એક તો હમણે વેલા થાપાવી ને થાપાવતા ખાલી ઈ હું થાપાય મુનાળો હોજવી નાખો હમણાં જોઈને ઈયો ને હમણાં તારો બાએ છોડાવા તું હેડ ખાલી માર હંગા થેર જોવો હોય તો હેડ ખાલી તું હમણાં હેડ તું હોય હા બોલો આ ખોળ કેટલું થઈ ગયું મજૂર કેમ નહીં આયા મજૂરે હવે કાલનું કરી એટલે મજૂર હવે કાલ લાવતા ને પણ કોંદડું આવ્યા છે ને શું કરશે કો કોનુડું તો આપણે હવે દર વર્ષે મટકી હું ફોડું એટલે આપણે જ ફોડવી પડશે કે હા મટકી તો આપણે જ ફોડવાની છે પણ જાણે આવે છે મજૂર આ નેદી દે તાણી મટકી દા ફોડવા સાચી વાત છે મજૂર તો હડો હું લાવી દઉં બપોર છે તરત હા એટલે નેદી જા ને કાલ આયોજન રાખે મટકીનું બરોબર દર વર્ષે આપણી ફોડા એટલે હવે હા તમે જ છો ને હાઉ હા જો આજ તો એરે હમુની બોલી ને હા પેલા શાંતિરામ તો રોટ રહી હમણાં થાપ આવશે હમણાં વેલા તો અત્યારે બંધ થા મને એક તો જોર ચાલી નહીં જતું તું ઊંધું બોલો હે ઊંધું નહીં હમણાં થાપ આવશે તરત જ ઊંધું એકડે આઈને બોલતો જ ના કે આખા સવાદનની પથારી ફેરવી નાખે તું ઈ બેન ઈકી જે થાપે હમણાં મુનાળો હોજવી નાખું મુનાળા હમણાં હોય ને તરત મુનાળો હુજવી જાય પેલા હમણાં તરત ને તરત થાપ આવશે બંધ થા ઓહો મોન્ટુજી હું તમને કહેવા જ આવતો હતો હા શું આ મટકી ફોડવાનું આયોજન કરું શાંતિજી તમે લે ભલા જ મેં દર ફેરે તમે જ ફોડતા આવો ને મટકી મોન્ટુજી મટકી તો અમે જ ફોડવાના ગમે તે મટકી તો અમે ફોડે એટલે અમે જ ફોડવાના હોય દર ફેર તમે ફોડે એટલે તમારા જ ફોડવાનું જો એલી ફેર મટકી ફૂટે કો તો પછી હવે ગમે તેના ભોડો ફૂટે તૈયારી કઈ નહીં જાજો ખબર પડી જા આઈ જાજે ગોડા આચો મેદાનમાં આ રમતે પાછા નીકળી મુનાળો હોજવી ના જેટલા મટકી તો અમે જ ફોડશે શાંતિજી આપણે ફોડશે જોઈ જા હડો અલ્યા તમે તાન વળી હું પ્રેમથી સમજાવતા સમજતા નહીં ગતું વળી તમે આ કોળિયા વાદે ના આવતું રે સળી નકામળા મુનાળા ફુનાળો ભીજવી નાખશે હમણાં અને તો તૈયારી તમે કરો ને અમે કરે જોઉં છું ઇન્ડિયા ને તાનો આ તમારી મગફળી યાદ વગર ચો હેડે સિગર આટલા બધા ચમ બિકુણ છો તમે અમે બિકુળ ના હેલ્યા જો પર ન ખમની આવો તમે તાર હોત ના જે કરવું કરજે હેજી લે તો તૈયારીઓ કરો ખબર પડી જા કોણ ચાલુ કરો અત્યારે વેલા દાવા કીધું જ ખરી કુલે હોત ના હું પહોંચી વળ્યો હોત ના મારે જે કરવાનું અત્યારે તો હું કોરો છું એટલે અલ્યા ભવનજી હવે નેદવાનું હો પડી હવે મટકીની તૈયારી કરે મટકી તો આપણી જ ફૂલ છે લ્યા ને આપણે તે કુટુંબમાં ફેલજો ને આપણે એટલે મટકીની તૈયારીઓ કરવાના અલ્યા ડોલા મટકી તો આપણે થોડી પડશે આ તો ઉપરથી વહીને કહેવા ગયા તો મારા બેટા ઓ ચાલ્યા નહીં રહેતા એ પેલું શાંતિલું કેટલું દોઢું બોલી તી જોઈ હા તી જોઈ હતા અલ્યા હું તો અત્યારે ખબર હે. હું હાજો છું એટલે હું વાઈન પ્રેમથી સમજાઈ દો હોત ના હમણાં વાઈન ડખો નહીં થાય હમણાં તરત જ આ હોજે
કો તો હીરા હાજા ને કો તો આપણી ની ભલે મટકી તો આપણે થોડી ના એ પેલો આપણે એક તો 3 દાડા છે કે રખડેલ ઈ તો ગમડેલી ઈ ઊંચો નહીં આવે ઈને તો આપણે હું નતો કેતો લે કે વને રાખો જ ના મોય એ હોજ્યા આબાદ એની વાત ઈ આજ હોજ્યા આવે અને આ હોય ની હોજ ના વાત હોત ના તો આ તો હોય ને તો હવે હું પહોંચી વળ્યો તું હવે હડો ઘેર હડો હા, હવે એટલે અત્યારે આપણે પી હવે આય. જો મારી વાત હોભળો અત્યારે આપણે તૈયારી કરો ભરી જેમ કે હોતના હું ભીધેલો હશું ને કદાચ તૈયારી ના આવું અત્યારે તો હું હમણાં કસરત કરું જો હોજ ના પોડા પોડું અને કસરત હું હમણાં ગાઈ જ નાખવાનો હું તરત જ. તું બોલ્યા વગર હેડ્યા અત્યારમાં આ હોજ ના વાત અને જો હોજ ના એટલો શાંતિ હોય તો હમું ના બોલે ને તો આમ પોડું ફોડી નાખું આમ પેલા તો હેડજો તો, હેડજો. ઓહો, ઉભા રહો લ્યા ભલા આદમી તમારથી બાઈક ઊભું નહીં થતું ને તમે લ્યા મટકી ફોડવાનું આદરો લ્યા આ જેઠા પર લઈ જતા પડતી છું હેડ તો તમારા કુટુંબમાં તો બધા આવા ને આવા જ રહ્યા બધા ફૂક લકડી એ કે બાઈકે ઊભું નહીં કરી ગયા તમે લ્યા મટકી ફોડશો શું ફોડશો તમે લ્યા હા હા તો ફોડશે આ એ મારા બેટા હાર્યા ને હાર્યા આ ભાઈ જો બધા આખા ગામમાં કહે આ માર્યા બધા સા કરશે હાર્યા આ તો ગજબ થઈ ગયો બોલો હું થયું લ્યા તો હું અંડા લઈને આવતો હતો હા ને થોડું લપસી બે ભાળી ગયા કોણ? મંટુજી તે કે તમે કે બાઈક પડી જશે કે મટકી હને ફોડી કહો એમ છે એમ ઓવે આજ હમણાં જો ખાલી બંકો ઈયન પોણી વતાળ હમણાં આપણું ખાલી જોઈ એ ભાળી જ ગયા છે આખા ગામમાં કે ખાલી મને જવા દઈએ ને ઘેર હમણાં તો ઓહો ભયા હા બોલ ભાઈ આજ તો પેલા ભવનજી હા બાઈકે નતું ઊભું કરતા નેટ તો ઊભું કરાવરાયું છે અલ્યા એનથી કોઈ ના થાય બાય બાય હું ઈયન મોઢે કીધું લે તમારથી બાઈક ઊભું નહીં થાય તો તમે મટકી હું ફોડશો લે અલ્યા મટકી તો અમે આપણે જ ફોડવાની છે એનથી તો કશું ના થાય હીરે હું મટકી ફોડતા હશે અલ્યા ઈનો અમે કોમ નહીં ઈ તો બધા હુક લકડી સી અમે ઈનો કોમ સી તો બધા આઈ રહ્યા ઈ. કોઈ આપણા બળવાનું બળ ના માપી કે મટકી તો આપણી જ ફોડવાના આપણી આ જુઓ ખાલી મટકી તો આપણી જ ફોડવાના આપણી જ. જી સળાવે હાજો ઘડીક થાન છોકરો તેડીને આવશે હા પેલો તારો ભાઈ તો બાઈક નતું ઊભું કરી કે પણ તું આ જુઓ બળવા મટકા તો અમે જ ફોડવાના મટકા તો અમે જ ફોડવાના ફોડવાના હેડવેથી વને કેમ જોર નહીં ચાલ્યું રહેતું વને ખાલી વન જ પાડવાનો ને બીજાને તો બધાને પહોંચી વાળો ખાલી હાર્યો એકલો દેવો હોય લ્યા વને તો હું પેલા નાળિયેર ની કોઈ ઢોડું વધી નાખી હવે શું કરવાનું કેજી ડોહલા કોઈ ની ફટોફટ ધોકાન લાકડી લઈ રહ્યા સીધા હવે ઈયન તું ટોકન લાકડી ભેગી કરી હું આવું ખાલી 2 મિનિટમાં ફટોફટ બે પેક આવજો. મારી બે ખાલી ફટોફટ આવજો હા, પાવ. ફટોફટ હા હું ધોકો ગોતીને રાખું એટલે શું. બંકાન હવે પાવર જ આવ્યો છે આ વળી તાન હું વળી મટકી ફોડ કરી 3 કલાકથી પેલા બે તો આવશે આટું વાળો અલ્યા ભલા જ હું એવું કરીને આયા બળીને જાતા હજી બળીને પણ આપણા પાસે તો કોઈ ધોકો નહીં રહ્યા 100% આવશે બા તમે તાર ચિંતા નથી કરો હમણાં ખાલી આપવા જો હમણાં જો ધોકો બીજો ને રાખો પાયણ તો રાખો આવી ગયો ના રો ટોકો જો હમણાં ખાલી અચાનક આવી ગયા તો ખબર છે ને પેલા તો તમે હમણાં જુઓ પેલા ખાલી. પાસે ભીધેલા આવે ઓકે આવતા જે આવતા હોય હમણાં ખાલી જુઓ તમે હા ભયા હા તું ધોકો જ લઈ આય અલે આ બવલમ બળ કેટલું ધોકો માર હું કરવું હશે પેલા ફજમત ન કે પેલા મિર્ચી તો પડતું થાય અરે વને હમણાં પેલા મારતા હું અને હોય હમણાં નેદી નાખવાનો છું હમણાં કે કોઈ માપી ના શકે મારા બાવળાનું બળ. એમ હોય તો આઈ જાજો બજાર વચ્ચો વચ. અલ્યા ભાઈ ભગવાન ટોકો હવે લેવો પડશે લાગે હું નતો કે ભલે. રાખો તમે હારે આવશે જ બે. મને કહેતો હતો. તારી ના મટકી કહેતો તો મટકી. તું. દારૂડિયાને પકડ તું ખાલી મટકી હોય ને હું મટકી તો અમે જ ફોડવાના. પકડ પવન એન ઠુજ મટકી ફોડવાનું. અલ્યા મટકી તો ચાર બળધ્યા થયા છે જોરશી હાર્યા જ. આખરા જેમ તો લેટણ હશે અરે રમતા જે
આ મોટું છે અરે ખુરશી બસ તઈ મેલ દો લે ઓ મોટું બરાબર એટલે ઉભા રહો એ ઉભા રહો લે ઉભા હું થયું પણ આ ચમ બેઠણા છો આ બળજે જેમ અને આ તો અત્યારે તૈયાર થઈને ફરી લ્યો હા આ તૈયાર ચોક કરીને આયા તમે અત્યારે આવરા મકા નહીં આબુ બેહો અત્યારે મારા વેલા મંડ્યા હો અલ્યા હાય હું હતું રમતે વાતમાં હું હતું આ તો સારા ભયા અલ્યા હા તમે લે ખાઈ જાજો વાર શાંતિ રાખો હમણાં તારું તો કોકના વાત હું છે એમ ખબર પડે કોક મને અલ્યા મટકી ભલા જ ની અમિત ફોડ છે બીજું કોઈ ના ફોડે મટકી દર વર્ષે અમે ફોડે અલે આ બટકી તો અમિત ફોડશો કઈ દેવું કઈ દેવું ફોડતા આવી હાડો એ તો આપણે નિરાકરણ લાવો શાંતિ રાખો તમે જો દર ફેર જા ફોડી દી એની ફેર અમે કીધું અમે ફોડ્યા ફાટ દઈને લડવા આવી ગયા આપણે લડવું નહીં તમે તાર મટકીની તૈયારી કરો એ તો પછી હું કહેયો અલ્યા ભલા જ ની દારૂડિયાથી મટકી ફૂટી તમે ગઈ અલ્યા બેસ ને સોનવાનું બેસ આપણે શાંતિ રાખો તમે શાંતિ રાખો હું વિચારીને કને ફોડું મટકી બધું કહું હવે લડતા નહીં બરોબર તમે તાર ખાલી કરો તૈયારી હેડો મટકીની લડો લે તમે ઘેર લડવાના હતા હો હવે લડતા નહીં સમજાઈ દેજો સમજાઈ દેજો તમે ના લડતા હેડો તો તૈયારી કરો બધા